નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. રાજકોટમાં ડિમોલેશનની તૈયારીઓ તેજ કરવામાં આવી છે, જેને લઈ અને 2500 કરતાં વધારે સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 1400થી વધુ ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફેરવવા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સજ્જ છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલ મોટી કોર્પોરેશનના 1200થી વધુ, પોલીસ વિભાગના 1500થી વધુ અધિકારીઓ કર્મચારીઓ એકત્રિત થયા છે. સાથે જ કોર્પોરેશનના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા, વિજિલન્સ સમિતિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા છે. આજે 21 ફેબ્રુઆરી અને શનિવારે 7 રૂટમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે અને દબાણકારોને ઘર ખાલી કરવા સમજાવવામાં આવશે. સવારથી શરૂ થયેલી આ કામગીરી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. જંગલેશ્વરની 78 જેટલી સોસાયટી ગલીઓમાં જઈ કોર્પોરેશન અને પોલીસની ટુકડી લોકોને દબાણ ખાલી કરવા જણાવશે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નંબર 6 હેઠળના 15 મીટરના ટીપી રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. તો 18 ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી કે 23 ફેબ્રુઆરીએ સવારથી જ જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1492 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી મેગા ડેમોલેશન કામગીરી હાથ ધરાશે. આ માટે તમામ વિભાગો સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ વિસ્તારના લોકોને પણ 2 દિવસમાં જાતે જ મકાનો ખાલી કરી દેવા માટે અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. અન્યથા કોઈ જાનમાલ નુકસાન થાય તો તંત્રની જવાબદારી રહેશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ પણ આપી દેવામાં આવ્યો છે. તો જંગલેશ્વર શેરી નંબર 3માં રહેતા હારૂનભાઈ સુમરાએ જણાવ્યું હતું કે હું અહીં મારો જન્મ થયો ત્યારથી એટલે કે 43 વર્ષથી રહું છું. હું અને મારી બહેન બંને દિવ્યાંગ છીએ. મજૂરી કરીને આટલા વર્ષ સુધી પરિવારનું ગુજરાન ચલાવ્યું છે અને હવે આ મકાન પડી રહ્યું છે. અમે બધા જ દિવ્યાંગો કોર્પોરેશનના કમિશનર તેમજ કલેક્ટર કચેરી સહિતમાં મળવા માટે ગયા હતા, પરંતુ અમારું મકાન તોડી પાડવામાં આવશે તેવી 2 દિવસ પહેલા જાણ કરવામાં આવી. હવે અમારે જવું ક્યાં? અમારે હવે રોડ ઉપર રહેવાનો વખત આવ્યો છે. તો હલીમબેને કહ્યું કે 50 વર્ષથી અહીં રહીએ છીએ, અમને મકાન ખાલી કરવા કહ્યું છે અને કોઈ ભાડે મકાન આપવા તૈયાર નથી. 8 વ્યક્તિઓને કોઈ ભાડે મકાન આપતું નથી. રોડ ઉપર રહેવા માટે જગ્યા કરીએ છીએ. તો PGVCLના નાયબ એન્જિનિયર ડીવાય મહેતાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં સૌથી વધુ વીજ ચોરી જો ક્યાંકથી પકડાતી હોય તો તે જંગલેશ્વર વિસ્તાર છે. અહીંથી દર વર્ષે અંદાજે 50 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવે છે. મારું નામ છે હારૂનભાઈ અલારખાભાઈ સુમરા. જંગલેશ્વરનો રહેવાસી છું. મારું મકાન જાય છે. અમે ભાઈ બે વિકલાંગ છીએ. હું મારી જિંદગી આખી મજૂરી કરીને મેં મારું મકાન બનાવ્યું છે, તો એ પણ મારું મકાન પડી જાય છે. સામે કોઈ આવાસ યોજના દેતા નથી. હું મામલતદારશ્રીને મળ્યો છું. હું કલેક્ટરશ્રી પાસે ગયો તો એને મળવા ન દીધો. કમિશનરશ્રી પાસે કાલનો આખો દી હું બેઠો હતો, તો એ મને અહીંયા કોઈએ મળવા ન દીધો. અમે બધા વિકલાંગ ગયા હતા, કોઈ અમારું સાંભળતું નથી. અમને કોઈ આવાસ યોજના દેતા નથી. તો હવે અમારે કરવું શું? કોર્પોરેશનમાં અમે કાલે આખો દી બેઠા હતા, વિકલાંગ લોકો બધા ગયા હતા, તો અમને કોઈ જવાબ જ ન આપ્યો, ન અમને મળવા દીધા. હમણાં બોલાવી સાહેબ મિટિંગમાં છે, હમણાં બોલાવી સાહેબ મિટિંગમાં છે, એવી રીતના કરીને અમને 6:30 વાગે લગી સાંજના બેસાડ્યા. મારા ઉંમર છે 43 વર્ષ. મેં મારી જિંદગીમાં જેટલું કામ કર્યું છે બધું મેં મારા મકાનમાં જ નાખ્યું છે. તો શું કરી કહી ગયા છે 2 દીની કાંઈ કાગળ કે નોટિસ કોઈ વસ્તુ નહીં. આવીને કહી ગયા કે 2 દીમાં તમે તમારું મકાન ખાલી કરી આપો. 2 દીમાં અમે ક્યાં જાય? તો હવે તમે શું કરશો? કારણ કે અત્યારે ઘર ખાલી કરવાનું છે, 23 તારીખે ડિમોલિશન છે, તો હવે તમે શું કરશો? હવે ખાલી કરી દેશી અને રોડ ઉપર સામાન રાખશી, તો બીજું શું કરી? અમારી પાસે કઈ વ્યવસ્થા છે નહીં. નથી અમને આવાસ યોજનાનું ક્વોટર આપ્યું. મારી બેન પણ જોવો, 2 ભાઈ બેન અમે વિકલાંગ છીએ, અમે ક્યાં જાય? મારા મમ્મી પપ્પા પણ ગુજર છે, એ કામ નથી કરી શકતા. બધાનું ભરણ પોષણ હું એકલો કરું છું. હું કારખાનામાં મજૂરી કરું છું. શું કરું સાહેબ? હવે તમે કયો. મારું નામ અલીમાબેન. વધારે બોલ્યો હું બેરી છું.
હવે ખાસ તો આ ઘરમાં કેટલા વર્ષથી તમે રહો છો અને હવે ખાલી કરવાનું કોર્પોરેશને કીધું છે, શું કરશો? શું કરી ભાઈ, અમે 50 વર્ષથી અહીંયા રહીશું, 52 વર્ષથી અહીંયા રહીશું. ખાલી કરવાનું કીધું, ક્યાં જાય, ક્યાં મકાન નથી મળતા, કોઈ ભાડે નથી દેતું, 8 જણાને કોઈ દેતું નથી, 2-3 જણાને દે. હવે અમે 8 જણા છે તો ક્યાં ઓછા થાય? હવે ક્યાં રોડ ઉપર અટાણે ઢગલા કરીશી, આ ખાલી કરીશી, જો શું કરી. ઘરની પરિસ્થિતિ કેવી છે? ખાસ તો તમારા પુત્ર જે છે, પુત્રી છે, એ દિવ્યાંગ છે, શું કહેશો? શું હા તમારા છોકરીને શું તકલીફ છે? છોકરીને શું તકલીફ છે? આ છોકરીને ઓરી નીકળે ને આવી 2 વર્ષની હતી તે દિવસની આવી થઈ ગઈ છે, અપંગ છે. આ તમે નજર સામે રહી જાઓ.